હેલો સૌને, શૈલેષ જાનીના જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સામે જ્યોતિષને લગતી માહિતી લઈને આવ્યો છું. જ્યોતિષ એટલે શું? શરૂઆતમાં આપણે થોડી જાણીએ. લોકો જ્યોતિષ વિશે ઘણા બધા વિડીયો તમે જોતા હો છો, ઘણી બધી માહિતી તમારી પાસે હોય છે, પણ એમાંથી લઈ અને કંઈક અલગ જે તમને પોતાની પર્સનલ માહિતી પણ કંઈક મળે, તમે તમારી જાતે વિચારી શકો, તમારી રાશિ વિશે પણ વિચારી શકો. એના માટે થોડું હું લઈને આવ્યો છું, જેમાં આપણે થોડી થોડી રાશિઓ લઈ અને આગળ તમને માહિતી અને પ્રચાર તમારી પાસે મળે, તમને એનો જે માહિતી મળે ટૂંકમાં, તો એના માટે ખાસ તમને બતાવવા માગું છું. સૌથી પહેલાં તો હું જણાવવા માગું છું કે જ્યોતિષમાં શું શું છે. જ્યોતિષ એટલે શું છે? ખરેખર તો રાશિઓથી શરૂ થાય છે. આપણી એક પર્સનલ એક રાશિ હોય છે આપણી, જેના નામ અક્ષરો ઉપરથી આપણે નામ પાડેલું હોય છે. નક્ષત્રો છે, યોગ છે, કરણ છે, આ બધા પંચાંગની અંદર જે મુખ્ય સ્ત્રોત રહેલા છે, આ બધાને જ્યોતિષમાં આવરી લીધા છે. ખરેખર આ બ્રહ્માંડને 12 રાશિઓમાં વિભક્ત કરવામાં આવ્યું છે. એ 12 રાશિઓ 12 ભાગ છે, અને 12 ભાગનો આપણા જે પૃથ્વી ઉપર એનો જે પ્રભાવ પડે છે, અને જે જગ્યાએ અક્ષાંશ રેખાંશના આધારે જ્યાં જન્મ થાય છે આપણો, એ જન્મના સમયે એ દિશા નિર્દેશ પ્રમાણે ચંદ્ર જે રાશિમાં આપણે આવે છે, એ આપણી રાશિ નક્કી કરવામાં આવે છે, અથવા તો એ રાશિ તમારી ગણવામાં આવે છે. તો 12 રાશિઓ હોય છે, એ આ પ્રમાણે છે. સૌથી પહેલી મેષ રાશિ છે, જેના અક્ષરો છે અલય. બીજી રાશિ છે વૃષભ, જેના અક્ષરો છે બ વ ઉ. ત્રીજી છે મિથુન રાશિ, ક છ ને ઘ. પછી છે કર્ક રાશિ, ડ ને હ. પછી સિંહ રાશિ, મ ને ટ. પછી કન્યા રાશિમાં પ ઠ ને અણ આવે છે. તુલા રાશિમાં ર ને ત. વૃશ્ચિક રાશિમાં ન ને અય. પછી ધન રાશિમાં ભ ધ ફ ઢ. પછી મકર રાશિમાં ખ જ અને જ્ઞ. અને કુંભ રાશિમાં ગ શ શ સ. અને છેલ્લે મીન રાશિમાં આવે છે દ દ ચ જ થ. આ એક પ્રકારે અક્ષરોનો વિભક્ત કરવામાં આવેલી 12 રાશિઓ છે. અને 12 રાશિઓમાંથી આપણી એક રાશિ હોય છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમારો જન્મ થાય, પણ તમારા 12 માંથી એક રાશિ હોય છે. તો આપણે આ 12 રાશિઓમાંથી બે રાશિઓ, જેમ કે મેષ અને વૃષભ રાશિ વિશે આજે થોડું જોઈએ. બાકીની રાશિઓ વિશે આપણે આગળ વિડીયોમાં જોશું, શેર કરશું, ત્યારે તમે એમાં જોઈ લેજો. મારો નંબર પણ નીચે આપેલો જ હશે, એની અંદર પણ તમે ખાસ જોઈ શકો છો. પહેલી રાશિ મેં તમને કીધું મેષ રાશિ, જેનો અ લ અને ઈ ઉપરથી જેમનું નામ છે, એની મેષ રાશિ છે. મેષના ઘણા બધા અર્થ જોડાયેલા છે. ખાસ કરીને અત્યારે સંસ્કૃતની અંદર જોઈએ તો મેષનો અર્થ થાય છે ઘેટું, જે પશુનું એક નામ છે. ખરેખર ઘેટુંનું શું કામ નામ આપ્યું છે? એવું જ વ્યક્તિત્વ, એવું જ પ્રકારનું આખું એક સૃજન, એક વ્યક્તિત્વ ઊભું થાય છે માણસનું. ખાસ કરીને ઘેટાની શું પ્રવૃત્તિ છે? એ પોતાનું ઊન વધારે છે, એક સમૃદ્ધિ વધારનાર વ્યક્તિ છે, પણ અંદરથી સંકુચિત છે. એકબીજાના આધારે વધારે એ સમૂહમાં રહેવા માંગે છે. તો બસ એવું જ વ્યક્તિત્વ એક મેષ રાશિવાળાનું હોય છે, કે પોતે એક વ્યક્તિત્વ સંકુચિત વ્યક્તિ છે, ઘરમાં રહેવા વધારે માંગે છે, બહાર પ્રચાર પ્રસાર કરવો છે, પોતાનું મહત્વ વધારવું છે, પણ એને બીજાનો આધાર જોઈએ છે. એ પોતાના આધારે કરવા માટે ડરે છે, અથવા તો કંઈક સંકુચિતતા મેળવે છે. તો આ વસ્તુ, કારણ કે એનો મેષનો સ્વામી એક મંગળ રહેલો છે ગ્રહ. તો મંગળ ગ્રહ લાલ છે, જેના કારણે મેષ રાશિવાળા થોડા ગુસ્સાવાળા હશે, થોડાક નાની નાની વાતોને મગજમાં લઈ લેવું, એને આપણે કે નાની નાની વાતમાં ગુસ્સો લાવી ઝઘડો પણ કરી બેસે. કોઈ એની ઉપર કરેલો કોઈ દાજ ગુસ્સો કરેલો હોય, ક્રોધ કર્યો હોય, તો એને ભૂલી શકતા નથી. કોઈ એને બદલો ન વાળે ત્યાં સુધી એને ચેન પડતું નથી. આવા લોકો મેષ રાશિવાળા હોય છે. ત્યાર પછી જોઈએ તો વૃષભ રાશિ, જે મેં વાત કરી બ વ અને ઉ, આ અક્ષરો પરથી રહેલા જે નામ છે, એની વૃષભ રાશિ છે. તો વૃષભ રાશિવાળા લોકો કેવા હોય છે? તો કે વૃષભમાં શું ચિહ્ન હોય છે? લોકો બતાવવામાં આવ્યો છે વૃષભ એટલે બળદ. બળદ શું છે? એક મહેનતુ પ્રાણી, પશુ છે. એક મહેનત કરવા વાળું, ખૂબ પરિશ્રમી છે, મહેનત કરે છે. બસ વ્યક્તિત્વ એનું, એ માણસનું એવું જ હોય છે, એ મહેનતુ હોય છે, પ્રેક્ટિકલ હોય છે. બહાર જઈને પ્રચાર કરી અને પોતાનો મહત્વ વધારવા માટે હંમેશા એ પ્રયત્નશીલ રહેતા હોય છે. તો દરેક આવા વૃષભ રાશિવાળા, હા, સ્વામી એનો શુક્ર છે, એટલે થોડા શોખીન પણ હશે. પોતાના બધી જ વાતોને પ્રચારિત કરીને કદાચ, અથવા કોઈ પણ ખર્ચા ગમે એટલા થાય, પોતાના શોખ કરવા માટે કંઈ પણ કરી છૂટવા એ સક્ષમ હોય છે. અથવા પોતાના પ્રવૃત્તિ પૂરી કરવા માટે, ઈચ્છાઓ પૂરી કરવા માટે હંમેશા એ પોતાના પ્રવૃત્તિને આગળ લાવવા માટે અથવા બીજાને દેખાડવા માટે હંમેશા દોડતા રહેતા હોય છે. તો આ બે રાશિ વિશે આપણે શોર્ટમાં, ટૂંકમાં વાત કરી છે. હજી આગળ જતાં હજી પણ એના સ્વામી વિશે આપણે ઘણી બધી વાતો કરવાની છે, પણ આગળ પહેલાં આપણી જે બધી રાશિઓ પૂરી થાય, તો એ આગળના વિડીયોની અંદર આપણે જોશું. મિથુન રાશિથી લઈ અને આગળની રાશિઓ વિશે આપણે વધારે મહત્વ એનું અને એનું સ્વામીઓનું મહત્વ અને તમારા વ્યક્તિત્વનું મહત્વ જાણી અને આગળ આપણે શેર કરશું.
નીચે આપેલા નંબર ઉપર તમે ખાસ કોલ કરજો અને આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. શૈલેષ જાનીના જય શ્રી કૃષ્ણ.